શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ બિહાર આહિર. આના વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં કોલેજથી આવી ગયો છું, નાહી ધોઈ લીધું છે, ગરમા ગરમ ચા આવી ગઈ છે અને હવે આપણે જવાનું છે. એક પાછો હોસ્પિટલનો કેસ આવ્યો છે આપણે ગામમાંથી, તો હોસ્પિટલ જવાનું છે આપણે. તમને બધાને એમ છે કે ગૃહપતિમાં તો મોજ મજા છે ને યાર, ગૃહપતિમાં રહ્યો ત્યારે ખબર પડે કેટલું અઘરું હોય બધું. આખો દિવસ ટાઈમ નથી મળતો, એમાંય પછી કોઈક ને કોઈક હોસ્પિટલવાળું આવે છે. બાકી મારી ઘણી હોય છે, એકલા ખાલી છોકરા સાચવવા જ નથી હોતું ગૃહપતિની જવાબદારી, બીજી ઘણી જવાબદારી હોય છે. એની જવાબદારી લો ત્યારે તમને ખબર પડે છે. બધાને એવું જ લાગે છે કે પિયર તો બેઠા બેઠા મોજ કરે છે, પિયરને મોજ છે, પણ પિયરને કેવી મોજ છે એ મને જ ખબર છે. એટલે હવે આપણે હોસ્પિટલ જવાનું છે, તો ચા પીને નીકળી જશું હોસ્પિટલ બાજુ. બીજું કે બધા મને પ્રશ્ન કરે કે દાઢી કેવું કઢાવી નાખી, દાઢી વગર સારો નથી લાગતો. મને ખબર છે કે દાઢી વગર સારો નથી લાગતો. હવે કોલેજ જવું પડે છે. તમે અમારા બ્લોગ જોતા હો તો તમને ખબર પડતી હશે કે રોજ અમારે લેસન લેવાનું હોય, પાઠ લેવાનો હોય કોલેજમાં, એટલે ફરજિયાત દાઢી કરાવી છે. કોલેજમાં દાઢી કરાવ્યા વગર પાઠ લેવા મળતો નથી, એટલા માટે ફરજિયાત દાઢી કરાવવાની હોય છે. એટલા માટે દાઢી કઢાવી નાખી છે. મને એ નથી મજા આવતી, પણ હવે નથી સારો લાગતો, મને ખબર છે, પણ હવે મજબૂરી છે એટલે દાઢી કઢાવવી પડે છે. પાછા હોસ્ટેલથી નીકળી ગયા છીએ, રેપિડો બુક કરી નાખી છે અને રેપિડોમાં બેસી નીકળી ગયા છીએ આપણે હોસ્પિટલ જવા માટે. આજે પાછા એક મિત્રને છોકરી આવેલી હતી હોસ્પિટલ, એટલે એટલા માટે જવાનું હતું હોસ્પિટલ. મારા દિવ્યાંશી દેવેશભાઈની છોકરી હોસ્પિટલ લઈને આવ્યા છીએ અમે. મારો પાટ ઓપન થયો મોટો મોબાઈલ બહુ જોઈશ ને તો અહીંયા રિક્ષા ન થાય. શું થાય હે? શું થાય? શું થયું હોય? કેવડી હોય તો તને પીધા જ નાખ, બીજું ભાણ છે આપણે પીધા કોઈ હટ નહીં ટોકાડી નહીં. દીદી છે એટલા માટે સાંજે રેલી છે તો તૈયારી પાછો હું રેપિડો કરીને નીકળી ગયો છું હોસ્ટેલ તરફ. હોસ્પિટલથી પાછો આવી ગયો છું હોસ્ટેલ ને હોસ્ટેલ. ત્યારે સવારે કોલેજ, હોસ્ટેલ, હોસ્પિટલ, હોસ્ટેલ, આખો દિવસ આપણો આમાં નીકળે છે. જીવ અમારે કામ કરે રાજો, વૃક્ષોને પાણી પાય, સેવા કરે વૃક્ષોની. आम पन्ना शब्द पीता जाओ, जय जगन्नाथ बोलता जाओ. आम पन्ना शब्द पीता जाओ, जय जगन्नाथ बोलता जाओ. शरबत पीने जाओ. जय जगन्नाथ. सरदार पटेल फाउंडेशन અને ખોડલધામ કાગળ આયોજિત આમ પંદર ભક્તોને સરદાર પટેલ ફાઉન્ડેશન હાર્દિક આમંત્રણ પાઠવે છે. સેવા કેમ્પનો લાભ લેવા માટે આપને હાર્દિક આમંત્રણ છે. જય શરબત પીતા જાઓ, જય જગન્નાથ બોલતા. ખડે પગે સેવા આપી રહ્યા છે. આ સેવા કેમ્પનો લાભ લેવા માટે સૌ ભાઈ ભક્તોને હાર્દિક આમંત્રણ છે. બીજા મિત્રોનો લાભ લઈ શકે. જય જગન્નાથ, જય જગન્નાથ. પાટણ શહેરનું વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું ગ્રુપ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નિમિત્તે સરદાર પટેલ ફાઉન્ડેશન આયોજિત આમ પન્ના શરબત કેમ્પનો લાભ લેવા માટે સૌ ભક્તોને આમંત્રણ છે. શરબત પીધા પછી આપણો ગ્લાસ ટેબલ ઉપર મૂકી દઈશું. જય જય જગન્નાથ, જય જગન્નાથ. આજની મળે છે અને સેવા કેમ્પનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ.
જુદા જઈએ આમ બંને સર્વ જુદા જઈએ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ બોલતા જાઓ આમ બંને સર્વ જુદા જાઓ આ શું લાયા કીટ નવી લાયા અમારે બંધ હતા એકેડમીમાં કીટ લાયા હે નવી સીઝનની પ્રેક્ટિસ કરે છે આજ દીધી એમ ને બે વચ્ચે એક લીધી ને યાર ઓવે બેટી હા નહીં કરવાની કરાવી દે બેટી ઓવે બરાબર લો શીખો આગળ વધો ભવિષ્યમાં ખાઈ લો હો